નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આજે આપણે વર્ષની સૌથી તેજસ્વી રાત્રિ એટલે કે અક્ષય પુણ્ય પ્રદાન કરનારી અને અમૃત વર્ષા વરસાવનારી એક એવી શરદ પૂનમ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. શરદ પૂનમ તરીકે ઓળખીએ છીએ તે પર્વ ક્યારે છે, વ્રત ક્યારે રાખવું અને ચંદ્રના કિરણોમાંથી અમૃત મેળવવાની સાચી વિધિ શું છે તે બધું આ જ વિડીયોમાં જાણીશું. નમસ્કાર, દિવ્ય લોકદર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આસો માસની શુક્લ પક્ષની એ પૂર્ણિમા જ્યારે ચંદ્રમા તેની 16 કળાઓ સાથે પૃથ્વી પર અમૃતનો વરસાદ વરસાવે છે તે રાત એટલે જ શરદ પૂનમની રાત કહેવાય છે. આ એકમાત્ર એવી રાત્રિ છે જે ધર્મ અને વિજ્ઞાન બંને દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે. આ રાત્રિએ માતા લક્ષ્મીજી પૃથ્વી પર ભ્રમણ કરીને જોવે છે કે કોણ જાગે છે. તો ચાલો જાણીએ કે સન 2025માં આ અદ્ભુત પર્વની તિથિ, વ્રત અને વિધિના શુભ મુહૂર્ત કયા છે, જેથી તમે આ અમૃતરૂપી કિરણોનો લાભ લઈ શકો. સૌપ્રથમ વાત કરીએ 2025ની શરદ પૂનમની ચોક્કસ તારીખ વિશે. સોમવાર 6 ઓક્ટોબર 2025 પૂર્ણિમા પ્રારંભ થશે 6 ઓક્ટોબર 2025 બપોરે 12:23. પૂર્ણિમા તિથિ સમાપ્ત થશે 7 ઓક્ટોબર 2025 સવારે 9:16. ચંદ્ર ઉદય વ્રત તોડવાનો સમય છે 6 ઓક્ટોબર 2025 સોજે 5:27 આસપાસ. વ્રત ક્યારે રાખવું? ધાર્મિક પંચાંગો અનુસાર જે દિવસે પૂર્ણિમાની તિથિમાં ચંદ્રમાનો ઉદય થાય છે તે દિવસે વ્રત અને પૂજન કરવામાં આવે છે. માટે 6 ઓક્ટોબર સોમવારના દિવસે જ વ્રત રાખવું શુભ ગણાશે. આ દિવસે સવારથી ઉપવાસ કરીને ચંદ્ર દર્શન કર્યા પછી વ્રત પૂર્ણ કરવું. પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ વિશે થોડુંક જાણીએ. શરદ પૂનમ એ ફક્ત એક તિથિ નથી, તે અનેક દિવ્ય ઘટનાઓનું સંગમ સ્થાન છે. 16 કળાનો ચંદ્ર ક્યારે ખીલે છે? એકમાત્ર આ જ રાત્રિ છે જ્યારે ચંદ્રમા તેની સંપૂર્ણ 16 કળાઓથી યુક્ત હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ 16 કળાઓથી યુક્ત હતા. ચંદ્રમાના આ પૂર્ણ સ્વરૂપને કારણે તેની શીતળતામાં ઔષધીય ગુણો આવે છે અને આ રાસલીલાનો દિવસ પણ કહેવાય છે. શ્રીમદ ભાગવત પુરાણ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ આજની રાતે વૃંદાવનમાં ગોપીઓ સાથે મહારાસ રચ્યો હતો. તેથી તેને રાસ પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે કૃષ્ણ ભક્તો તેમના મંદિરોમાં વિશેષ રાસલીલાનું આયોજન કરે છે. હવે આગળ વધીએ. કોજાગરી લક્ષ્મી પૂજન. આ રાત્રિને કોજાગરી પૂનમ પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે માતા લક્ષ્મીજી પૃથ્વી પર ભ્રમણ કરે છે અને જે લોકો જાગીને તેમનું સ્મરણ કરે છે તેમને ધન, સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. તેથી આ રાત્રિ જાગરણ કરવું, શ્રી સૂક્તનો પાઠ કરવો અને દીપ પ્રગટાવવા અત્યંત શુભ માનવામાં આવે છે. હવે આગળ જાણીએ સંપૂર્ણ વ્રત અને પૂજા વિધિ. શરદ પૂનમનું વ્રત અને વિધિ સરળ પણ શ્રદ્ધાથી ભરપૂર હોય છે. સવારે વહેલા ઉઠીને સ્નાન કરો, સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો, ભગવાન વિષ્ણુ કે માતા લક્ષ્મી સમક્ષ વ્રતનો સંકલ્પ લો. આ દિવસે ફળ, દૂધ અને સાત્વિક આહાર લઈ શકાય છે. ચંદ્ર, લક્ષ્મી અને વિષ્ણુની પૂજા કેવી રીતે કરવી? ચંદ્ર, લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કેવી રીતે કરવી? આજે સોજે ચંદ્ર ઉદય થયા પછી ઘરમાં દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણની પૂજા કરો. તેમને કમળનું ફૂલ, અક્ષત એટલે ચોખા, સુગંધિત ધૂપ અને નિવેદ અર્પણ કરો. ચંદ્રદેવને દૂધ અને જળનો અર્પણ આપો અને મંત્રનો જાપ કરો. ઓમ સોમાય નમઃ મંત્રનો જાપ કરો. આ રાતની સૌથી મહત્વપૂર્ણ વિધિ છે ચંદ્રની ચાંદનીમાં ખીર રાખવી. દૂધ અને ચોખાની ખીર બનાવો અથવા તમે દૂધ પૌવા અથવા દૂધ પાક પણ બનાવાય છે. આ ખીરને ચોદીના વાસણમાં અથવા પિત્તળના વાસણમાં મૂકો. વાસણને સફેદ ઝીણા મલમલના કપડાથી ઢોકીને આખી રાત ખુલ્લા આકાશ નીચે ચંદ્રના કિરણો પડે તેવી જગ્યાએ મૂકો. માન્યતા છે કે રાત્રે 12 વાગ્યા પછી ચંદ્રના અમૃતરૂપી કિરણો આ ખીરમાં ભળે છે અને તેને ઔષધીય પ્રસાદ બનાવે છે. બીજા દિવસે સવારે સૂર્યોદય પહેલાં સ્નાન કર્યા પછી આ ખીરને પ્રસાદ તરીકે ગ્રહણ
કરવાની છે. આ ખીર ખાવાથી રોગ, બીમારીઓ અને માનસિક અશાંતિ દૂર થાય છે. સ્વાસ્થ્ય અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ શરદ પૂનમનો મહિમા આયુર્વેદિક સાથે પણ જોડાયેલો છે. શરદ ઋતુમાં દિવસ ગરમ અને રાત ઠંડી થવા લાગે છે. શરીરની પિત્ત પ્રકૃતિ અસંતુલિત થાય છે. ચંદ્રના પ્રકાશમાં રાખવામાં આવેલી દૂધ, ખીર ઠંડી અને પૌષ્ટિક હોવાથી તે શરીરની ગરમી, પિત્તને શાંત કરે છે. આ રાત્રિએ ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે અને તેના કિરણોમાં વિટામિન ડી જેવા તત્વોનું પ્રમાણ સૌથી વધુ હોય છે, જે આરોગ્ય માટે સૌથી ઉત્તમ ગણાય છે. તેથી આધ્યાત્મિક જાગૃતિ અને શારીરિક સ્વાસ્થ્ય બંને માટે શરદ પૂનમની રાત્રિનું જાગરણ અને ખીરનો પ્રસાદ લેવો ખૂબ જ લાભદાયક છે. આ હતી 2025ના વર્ષની શરદ પૂનમની 2025ના વર્ષની શરદ પૂનમની સંપૂર્ણ માહિતી. યાદ રાખો, 6 ઓક્ટોબર સોમવારના દિવસે આપ પણ પૂરી શ્રદ્ધા સાથે આ વ્રત અને પૂજન અવશ્ય કરજો. માતા લક્ષ્મીની કૃપા અને ચંદ્રના અમૃત કિરણો તમારા પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય લઈને આવે તેવી દિવ્યલોક દર્શન તરફથી શુભકામના. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવા જ દિવ્ય વિડીયો જોવા માટે અમારી ચેનલ દિવ્યલોક દર્શનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. જય શ્રી કૃષ્ણ.